બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજાપુર ગોવિંદપુરા ઉટકેશ્વર મહાદેવના મંદિર ઉપર વીજળી પડતા લોકો મંદિરે દોડી આવ્યા હતા। વિજાપુર ગોવિંદપુરા ઉત્કટેશ્વર મહાદેવના મંદિરે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળી મંદિરમાં બનાવેલ શિખર ઉપર વીજળી પડતા મંદિરના શિખર ઉપર તિરાડો પડી જવા પામી હતી, તેમજ મંદિરના કળશ સહિત શિવલિંગને નુકસાન થયું હતું, તો કેટલાક ઘરોમાં ઉપકરણોને પણ નુકસાન થવા પામ્યું હતું। જોકે મંદિરની સ્થાપના વખતે મંદિરના શિખરે વીજળી અર્થિંગ નાખવામાં આવ્યો હતો, જેથી રાત્રિના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં પડેલી વીજળી મંદિરના શિખરે આપવામાં આવેલ અર્થિંગે ખેંચી લીધી હતી, જેમાં મંદિરના ઉપકરણો તેમજ શિવલિંગને ઘણું નુકસાન થયું હતું, તો કેટલાક ઘરોમાં પણ ઉપકરણોને નુકસાન થવા પામ્યું હતું। રાત્રિના પડેલી વીજળીના પગલે સવારે ગ્રામજનો મંદિરે પહોંચ્યા હતા અને ગામમાં આવેલી કુદરતી આફતને મહાદેવે ટાળી હોવાની આસ્થા શ્રદ્ધાળુઓમાં પ્રબળ બની હતી। ગ્રામજનો મંદિરે પહોંચી મંદિરને થયેલ કેટલીક જગ્યાએ થયેલ નુકસાન અને નવા શિવલિંગ માટેની કામગીરી ગ્રામજનો દ્વારા ઉઠાવી લીધી હતી। બુખારી, જેડેશ ટીવી, વિજાપુર।